નમસ્કાર, ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ પર્યાવરણ દિવસે નિમિત્તે નડિયાદથી સારંગપુર યાત્રાધામ જતા મુસાફરોને મળ્યો પર્યાવરણ સંદેશ। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નડિયાદ એસટી ડેપો દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી। નડિયાદથી સારંગપુર યાત્રાધામ જતી બસમાં વિભાગીય અને ડેપો સ્તરેથી મળેલા માર્ગદર્શન હેઠળ વન અને પર્યાવરણ વિભાગના સહયોગથી પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। બસમાં પ્રવાસ દરમિયાન મુસાફરોને પ્રકૃતિનું જતન, પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બસને અંદરથી વન જેવું વાતાવરણ આપી વિવિધ પર્યાવરણ સંદેશો આપતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। આ અનોખી પહેલના ભાગરૂપે મુસાફરોને એક વૃક્ષ વાવે ગુજરાત, ઉછેરે ગુજરાત અભિયાન અંતર્ગત વૃક્ષના છોડ પણ આપવામાં આવ્યા હતા। તમામ મુસાફર ધ્યાન આપે। પર્યાવરણ એટલે આપણી આસપાસનું વાતાવરણ। પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કરીએ છીએ ત્યારે પર્યાવરણ દિવસ ક્યાંથી આવ્યો એ આપણે બધા જાણતા નથી। આપણે જણાવી દઈએ, પર્યાવરણ દિવસ સંયુક્ત રાષ્ટ્ર 1972માં આ દિવસની પર્યાવરણ દિવસ તરીકે ઓળખ આપી હતી। ત્યારથી આજ દિન સુધી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવે છે। ત્યારે નડિયાદ સારંગપુર બસ સેવા, ગુજરાત એસટી આ પ્રકારથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આ થીમ બનાવી દરેકને એક ઝાડ, એક વૃક્ષ, એક છોડ ઉગાડવા માટે અપીલ કરે છે। એટલે આ પ્રકારથી દરેકને બસમાં બેઠેલા મુસાફરોને જેને પણ જોઈતા હોય તેને આપવામાં આવશે। એટલે એક ઝાડ દરેક જણ ઉગાડશે તો આપણે આપણા પર્યાવરણને બચાવી શકીશું। ખૂબ ખૂબ આભાર। કપડાં અને કાગળની થેલી વસાવો અને પ્લાસ્ટિકને અલવિદા કહો। તમારી એક ઓછી પ્લાસ્ટિકની વસ્તુ પર્યાવરણ માટે મોટો લાભ થશે। પ્લાસ્ટિક છોડો, પર્યાવરણ બચાવો। આજે પ્લાસ્ટિક ટાળો, ભવિષ્યમાં સુરક્ષા મેળવો। એક બાળ એક ઝાડ, એક પેડ માં કે નામ। પર્યાવરણના શત્રુ નહીં બની આપણે મિત્ર બનીશું। હરિયાળી એ ખુશાલી। લીલું વૃક્ષ જે વાવે એનું જીવન લીલું બને। પર્યાવરણની રક્ષા કરો। વૃક્ષ એટલે કાયમની પુણ્યતાની પરબ। વૃક્ષ વાવો, વૃક્ષ વાવો, પર્યાવરણને બચાવો। નમસ્કાર, તમારું નામ જણાવશો? નમસ્કાર, મારું નામ મિત્તલ માયાવંશી છે। તમે ક્યાંથી આવો છો અને ક્યાં અત્યારે જઈ રહ્યા છો? જી, હું અત્યારે નડિયાદથી બેઠી છું, સારંગપુર જઈ રહી છું। આજે બસમાં તમે મુસાફરી કરી તો તમને કેવો માહોલ લાગ્યો અને તમે આ વિશે શું કહેવા માંગશો? બસ જ્યારે બસ સ્ટેન્ડમાં આવી ત્યારે જોયું કે બસ આખી મતલબ વાતાવરણને જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એનો એક સંદેશો આપવા માટે શણગારવામાં આવી હતી, જે એસટી નિગમ દ્વારા એક બહુ સારો પ્રયાસ છે કે જે સમાજને એ પૂરું પાડે છે કે તમે પર્યાવરણનો બચાવ કરો। પર્યાવરણ બચાવશો તો એ તમારું ભવિષ્ય બચાવશે। કારણ કે અત્યારે જે આટલી ગરમી પડી રહી છે એ બી એનું એક કારણ છે કે પર્યાવરણને આપણે જે નુકસાન પહોંચાડી રહ્યા છે, આટલી ગરમીનો સામનો પણ આપણે એના લીધે જ કરવો પડ્યો છે। દરેક જણે પોતાના જીવનમાં એક વૃક્ષ તો વાવવું જ જોઈએ। તો ગંદકી ન થાય તે માટે તમે અપીલ કરવા માંગશો? હા, બિલકુલથી। પર્યાવરણ સ્વચ્છતા રાખવા માટે, પર્યાવરણ જાળવવા માટે ગંદકી ના કરવી એ બી એનો એક ભાગ જ છે। તમે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, બને તો એવી વસ્તુનો ઉપયોગ કરો કે જેની રિસાયકલ કરી શકે, જેનો નાશ કરી શકે। બસમાંથી તમને વૃક્ષ અને છોડ આપવામાં આવ્યું તો તમને કેવું લાગ્યું અને તમે એનું શું કરશો? જી, એને ઘરે લઈ જઈને રોપીશું, એને ઉછેરીશું। કારણ કે એ બી મારી બી એક ફરજ છે કે પર્યાવરણ પ્રત્યે, સમાજ પ્રત્યે, કે હું બી એમાં થોડું યોગદાન આપી શકું। ખૂબ ખૂબ આભાર તમને આજના દિવસની પર્યાવરણની શુભકામનાઓ। થેન્ક યુ।